હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7:30 થઈ ગયા, જવાનો ટાઈમ થઈ ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા તો જ્યાં ઓફિસ. આ બાજુમાં ચા નાસ્તો કરીને ગયા, મમરા વઘારી દીધા લઈ જવા માટે નાસ્તો. હવે સોમવારે તો કોઈ ખારું બનાવી લઈ જાય. એ તો ઉઠી જઈશું. અત્યારે હાલ ચાલે એવું હોય એટલી કંઈ સોમવારથી તો નહીં ચાલે. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. 12 વાગી ગયા, જમવાનું તૈયાર થઈ ગયું, લાવવામાં આવી રહ્યો. આજ તો સ્કૂલથી આવી જઈએ. આજનો દિવસ વહેલા હવે શનિવારે 11 વાગે આવવા મળશે, 11:30. હવે 1 વાગે મળવાનું ઘેર આવી તો બધું ખાવાનું બેસીએ. બનાવ્યું ખાવા ઓળો બનાવ્યો, હાથ ઓળો, રોટલી, કચુંબર, બસ આટલું જ. દડા જેવો હતો, રગડી જાય, બે હાથને આમ રાખવું પડે. બીજું શું બને? બસ બીજું તો કોઈ મૂલી આવું, બીજું થાળી વાટકીની. ચલો કામ જમી લઈએ, આપણે જમવા બેસી. 7:45 થયા. જમવાનું બની ગયું. કઢી બનાવી યાદ તો, કઢી ખીચડી ને ભાખરી બનાવવાની કે રોટલો બનાવવાનો? જે બનાવવાનું એટલે રોટલો બનાવવાનો તો તારો બનાવવો પડશે. પછી તું શેકતી હોય તો કુકતા મમ્મી પેલી કરી નાખ. તે મેં ચો ના પાડી. તું શેકી નાખ, ભાખરી બનાવી દે. હાલો પડી છે સવારે ખાતા પછી. આજ તો મોડું નહીં થયું, 7:45 થયા ને. કેટલા વાગે? 8:43 થઈ. દાળો લોકો છે પણ જલ્દી પતી જાય. દાળો ખબર નહીં પડતી. એ પતી જ જાય ને. ઈશાનભાઈ આવી ગયા, પેલી બાજુ રમી રહ્યા. નતો રે મીન મોમાન ઘેર જતો ને. ઓહ, પેલી રાહી હશે કઈ રહ્યો. હા, એ રહ્યો તો હજ મેં હમણાં બોલાય તો પેલી ભોણી. તો ચાલો મળીએ. ભાખરી શેકી ચમચી વખતે. પપ્પાએ વટોણા ફોલ્યા, બેઠા બેઠા. આ બાજુ મમ્મી દહીણું કરે. આઈ રહ્યા ને, આ ડબ્બુ ટ્રાન્સપરન્ટ. આ બાજુ ભાખરીનો લોટ બાંધી દીધો. મમ્મી વણશે બેહીન અને હું શેકી. બરાબર. આવો અને શું મૂક્યો? મુખવાસ બનાવ્યો ને, એમાં ભર્યો, બીજી બોટલમાં ભર્યો તો મુખવાસ બનાવ્યો. હો, મમ્મીએ બપોરે શેકી દીધો હતો. આ બાજુ તલે શેકીને રાખ્યા અને હવા બધું શેકી દીધું. મુખવાસ ઘરનું ખાવા આવજો અમારું. ખાવાનું ખાવા આવજો ને પછી મુખવાસ ખાવા. ઓમાં હું ભર્યું હજુ તો ના, મમ્મી બદલી દીધું. આપણે નવો બનાવ્યો, મસ્ત બન્યો. પેલો કયો? એ પેલું તમે લાયા હતા. થોડો મીઠો. એ તમે હવા શેકા, પેલો અજમો શેક્યો. એ તો કરવાનું ને. હવા અજમો નહીં, અજમો અને તલ. પેલા પડીકી નહીં આવતી તલના અજમા વાળી, એટલે અલગ અલગ રાખ્યું. હજુ ભેગું નહીં કર્યું. એમ કર્યું. તલ તો અજમો ચો. હા,
આમ તો આવો શેકેલો અજમો મસ્ત લાગે ને એકલો ખાઈએ તો આમ તો 8:30 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું બનાવીએ મગની ખીચડી ડુંગળી કઢી એમ ભાખરી મસ્ત બિસ્કિટ વાળી હું બનાવ્યું ભાખરી હા ખીચડી કઢી ભાખરી અને તો આજના બ્લોગને કરીએ છીએ એન્ડ આજે પાછું આ બાજુ જુઓ બહાર નહીં મૂકવાનું અંદર જ મૂકવાનું બધા હોઈ ગયા તો આજના બ્લોગને એન્ડ કરીએ મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય